ચાલો દિવેશભાઈ, તમારી પાસે કયો આકાર છે? આમ બતાવો બધાને ત્રિકોણ. સરસ. એ ત્રિકોણ છે એ કયા કલરનો છે? એ કલરનું નામ આવડે છે તમને? કયા રંગનો છે ત્રિકોણ? લીલા. નહીં. નહીં. ગુલાબી. દુધિયા રંગનો છે. કયા રંગનો છે? દુધિયા. સરસ. આરોહી બેન, તમારી પાસે કયો આકાર છે? ત્રિકોણ નથી બેટા. આમ આમ બતાવો બધાને. બસ. કયો આકાર કહેવાય એને? લંબગોળ. કયો છે? લંબગોળનો રંગ કેવો છે? સરસ. જીનલબેન, તમારી પાસે કયો આકાર છે? આમ બતાવો. બસ. એ કયો આકાર કહેવાય? કયો આકાર કહેવાય એને? ચોરસ છે. સરસ. ચોરસનો રંગ કેવો છે? ધોળો છે? નહીં. આપણે આ બેને જેવો રંગ કીધો એવો જ તમારી પાસે રંગ છે. તો આ બેને મેં કયો રંગ કીધો તો? હા, કયો રંગ કીધો તો? દુધિયા. કયો? સરસ. હાલો સતીશભાઈ. સતીશભાઈ, કયો આકાર છે તમારી પાસે? એને સ્ટાર કહેવાય. શું કહેવાય? એનો રંગ કેવો છે? કેવા રંગનું છે ઈ? ટમેટું કેવા રંગનું હોય? ટમેટા જેવો રંગ છે ને એનો? લાલ કલરનું ટમેટું હોય બેટા. કેવા કલરનું હોય? સરસ. લક્ષભાઈ, કયો આકાર છે તમારી પાસે? કયો આકાર છે? લંબચોરસ છે. એનો રંગ કેવો છે? મેંગો. પીળો રંગ છે. કેવો છે? હા, મેંગોનો રંગ એ પીળો જ હોય. સરસ. માહિર, કયો આકાર છે તારી પાસે બેટા? આમ બતાય. કયો છે? ગોળ. સરસ. અને એનો રંગ કેવો છે? કેવા રંગનું છે એ જોતો. કેવા રંગનું છે? લાલ રંગનું છે. કેવા? લાલ રંગનું. સરસ. ચાલો હવે તમારે બધાએ મને છે ને તમારી પાસે આકાર હોય ને એવી વસ્તુ કઈ કઈ હોય એના નામ દેવાના છે. તારી પાસે ત્રિકોણ છે ને, તો ત્રિકોણ જેવી વસ્તુ કઈ કઈ હોય મને કહો તો. કેવી વસ્તુ ત્રિકોણ જેવી હોય? હે, જો ત્રિકોણ હોય એવા આકારની કઈ વસ્તુ હોય બેટા? સરસ. આરોહી, તમારી પાસે લંબગોળ છે તો એવી કઈ વસ્તુ હોય લંબગોળ? પાણી પીવાનું માટલું લંબગોળ. જીનલબેન, તમારી પાસે ચોરસ આકાર છે ને, તો ચોરસ આકારની કઈ વસ્તુ હોય? ઘડિયાળ. ઘડિયાળ ચોરસ હોય. સતીશ, તમારી પાસે સ્ટાર છે તો એવા સ્ટાર આકારની કઈ વસ્તુ હોય? શું હોય? સ્ટાર જેવું શું હોય? બોલો. શું હોય? તારા. લક્ષભાઈ, શું હોય તમારી પાસે જે આકાર છે એવું શું છે? શું ઓલું? પોસ્ટર. સરસ. માહિર, તમારી પાસે ગોળ છે ને, તો ગોળ આકારની કઈ વસ્તુ હોય? ટમેટું. સરસ.